આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય સેનાના લશ્કરી કામગીરીના મહાનિદેશક રાજીવ ઘાઈએ જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂરનો હેતુ આતંકવાદના ગુનેગારોને સજા આપવાનો અને તેમના આતંકવાદી માળખાને તોડી પાડવાનો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કટોકટીની સ્થિતિમાં રક્તની અછત ન સર્જાય તે માટે રક્તદાનની પ્રક્રિયા સતત ચાલુ રાખવા પર ભાર મૂક્યો. ગીર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં આજે બપોરથી સિંહની વસ્તી ગણતરીના બીજા તબક્કાનો આરંભ થયો. રાજ્યમાં નમોશ્રી યોજના અંતર્ગત ગત એક વર્ષમાં 4 લાખ માતાઓને 222 કરોડ રૂપિયાની આર્થિક સહાય અપાઈ અને રાજ્યમાં મંગળવાર સુધી કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર થયેલા હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા શ્રી ઘાઈએ જણાવ્યું હતું કે આ હુમલામાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસિર અહમદ જેવા ટોચના આતંકવાદીઓનો સમાવેશ થાય છે, જેઓ IC-814ના હાઇજેક અને પુલવામા વિસ્ફોટમાં સામેલ હતા. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર આતંકવાદના ગુનેગારો અને આયોજકોને સજા આપવા અને તેમના આતંકવાદી માળખાને નષ્ટ કરવાના સ્પષ્ટ લશ્કરી ઉદ્દેશ સાથે કરાયું હતું. ઓપરેશન સિંદૂરમાં ખૂબ મહેનત અને કાળજીપૂર્વક સરહદ પારના આતંકવાદી ઠેકાણાઓની તપાસ કરવામાં આવી હતી અને આતંકવાદી છાવણીઓ તેમજ તાલીમ સ્થળોની ઓળખ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સૈન્યના વડા જનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં રક્તદાનનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. આગળ પણ આ કામ ચાલતું રહે અને કટોકટીની સ્થિતિમાં રક્તની ક્યારેય અછત ન સર્જાય તે માટે રક્તદાનની પ્રક્રિયા સતત ચાલુ રાખવી જોઈએ. ગાંધીનગરમાં આજે ઉત્તર ગુજરાત ફિઝિશિયન એસોસિએશન અને એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ અમદાવાદ દ્વારા યોજાયેલી વાર્ષિક પરિષદમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું. તેમણે ફિઝિશિયન્સને કોઈ દર્દી સાથે ગેરવર્તન ન થાય અને સારા વર્તનથી દર્દીઓને મદદરૂપ થઈ શકો તેવું વર્તન અપનાવવા પર ભાર મૂક્યો હતો. ગીર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 16મી સિંહની વસ્તી ગણતરીની પ્રક્રિયાના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો. આ ગણતરીમાં સૌપ્રથમ વખત કૃત્રિમ બુદ્ધિમત્તા AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા ડિજિટલ કેમેરા, કોલર ID અને GPS પ્રણાલીથી સિંહની સૂક્ષ્મ ગણતરી થાય તેવું પણ આયોજન કરાયું છે. આ ગણતરી 13 મે સુધી ચાલશે. સાંભળીએ એક અહેવાલ. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ગઈકાલથી 16મી સિંહની વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. વન મંત્રી મુળુભાઈ બેરાએ આ પ્રારંભ કરાવ્યા બાદ ગઈકાલે બપોરે 2 વાગ્યાથી આજે બપોરે 2 વાગ્યા સુધી પ્રથમ તબક્કાની ગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં આપણી પ્રાચીન પદ્ધતિ એટલે કે સિંહના પગલાની છાપ, પૂનમના અજવાળે સિંહ પાણી પીવા આવતા હોય તે પાણીના પોઈન્ટ ઉપરના સિંહની સંખ્યા તેમજ કેશવાળીને સિંહના શરીર ઉપરના ચિહ્નો સાથેની ગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જ્યારે આજે બપોરે 2 વાગ્યા પછી બીજા તબક્કાની ગણતરીની પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સંજીવ મહેતા, જૂનાગઢ. પ્રવર્તમાન સ્થિતિને પગલે કટોકટીની સ્થિતિમાં રક્તની અછત ન સર્જાય તે માટે આજે અનેક જિલ્લામાં રક્તદાન કેમ્પ યોજાયા. તે અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહ્યા. તેમણે રક્તદાતાઓને રક્ત સંજીવની યજ્ઞમાં ભાગ લઈ દેશ પ્રત્યે અને માતૃ દિવસે ભારત માતા માટે પોતાનું નૈતિક કર્તવ્ય નિભાવવા બદલ અભિનંદન પાઠવ્યા. મહેસાણા જિલ્લામાં વિસનગર APMC ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં 500થી વધુ યુનિટ રક્ત એકત્ર કરાયું. તો સુરતમાં ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા યોજાયેલી રક્તદાન શિબિરમાં સિવિલ બ્લડ બેંક અને ખાનગી હોસ્પિટલની બ્લડ બેંકમાં 160 યુનિટ રક્ત અર્પણ કરાયું. સાબરકાંઠાના વીરાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલ 25 યુનિટ રક્ત એકત્રિત કરાયું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા X હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકશો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિર આજે સાંજે 7:30 વાગે બંધ થઈ જશે. અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાને રાખી સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય કરાયો છે. દરમિયાન સમગ્ર દ્વારકા પંથકમાં આવતીકાલ સવાર સુધી બ્લેકઆઉટ એટલે કે અંધારપટ રહેશે. દેશ સહિત વિશ્વભરમાં આજે મધર્સ ધ બેકબોન ઓફ ધી ફેમિલી એટલે કે માતા પરિવારનો આધાર સ્તંભના વિષય વસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં ગત વર્ષે શરૂ કરાયેલી નમોશ્રી યોજના અંતર્ગત એક વર્ષમાં 4 લાખ માતાઓને 222 કરોડ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. રાજ્યમાં મહિલાઓ ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને માતાઓના સ્વાસ્થ્ય તેમજ પોષણ માટે તેમને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી નમોશ્રી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાએ અંદાજે 4 લાખ માતાઓની સમયસર આરોગ્ય તપાસ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બીજી તરફ રાજ્યમાં માતા મૃત્યુ દરમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વર્ષ 2011 થી 13માં આ દર 112 હતો, જે વર્ષ 2020માં ઘટીને 57 થયો છે. એટલું જ નહીં, રાજ્યમાં 99.97% સંસ્થાકીય પ્રસૂતિ દર સાથે રાષ્ટ્રીય સ્તરે સીમાચિહ્ન હાંસલ કર્યું છે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ. સમગ્ર રાજ્યમાં આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગની યાદી મુજબ રાજ્યમાં આ મંગળવાર સુધી કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દરમિયાન રાજ્યમાં ગત 24 કલાકમાં ભુજમાં સૌથી વધુ 40 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું, જ્યારે કંડલા બંદર અને હવાઈ મથક પર 38 ડિગ્રી, રાજકોટમાં 37, નલિયા, ઓખા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને વડોદરામાં 36 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. બીજી તરફ રાજ્યના અનેક જિલ્લામાં આજે વરસાદ નોંધાયો. દેવભૂમિ દ્વારકાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ખંભાળિયા તાલુકાના ભાડથર, કેશોદ સહિતના ગામમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા અને નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. કલ્યાણપુર તાલુકાના ગણેશગઢ ખાતે આવેલી જીવદયા હોસ્પિટલમાં પતરાના શેડ ઉડી ગયા અને વીજ થાંભલા ધરાશાયી થતાં નુકસાન થયું. કચ્છમાં પણ આજે અંજાર, મુન્દ્રા અને ભુજ તાલુકાઓમાં વરસાદ વરસ્યો. જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક નિષ્ફળ જવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે પોરબંદર શહેર ઉપરાંત બરડા પંથકના ગામોમાં અડધાથી 1.5 ઇંચ તથા કુતિયાણામાં પણ વરસાદ નોંધાયો હતો. સુરેન્દ્રનગરમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે માટીનું ખનન પકડાયું છે. થાન તાલુકાના અભેપર સહિત આસપાસના ગામમાં ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટુકડીએ દરોડા પાડ્યા હતા. દરમિયાન સ્થળ પરથી એક જેસીબી મશીન, ડમ્પર, ટ્રેક્ટર સહિતનો માલસામાન કબજે કરાયો. સરકારી પડતર જમીનમાં ગેરકાયદે ખોદકામ બદલ ગુનો નોંધી કાર્યવાહી પણ કરાશે, તેમ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું. 4 ઇસમો દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર અહીંયા ખનન અને વહન કરેલ છે અને સ્થળ ઉપરથી અમારી ટીમ દ્વારા એક જેસીબી, એક ડમ્પર, ટ્રેક્ટર, ટ્રોલી, 2 બાઇક અને મોટા પ્રમાણમાં જે અનધિકૃત વીજળીના તાર છે એ પણ અંદાજિત 1.25 કરોડ રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગરમાં જામવાળી માર્ગ પર ચોટીલાથી અંદાજે 12 કિલોમીટરના અંતરે આવેલા 6 જેટલા અનઅધિકૃત બાંધકામ દૂર કરાયા. સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢના મામલતદારની સંયુક્ત ટુકડીએ સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કર્યા છે. આ ગેરકાયદે દબાણ કરનારા લોકો પાસેથી વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આજે દ્વારકાની કલેક્ટર કચેરી ખાતે પ્રવર્તમાન પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્રની કામગીરીની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓ પાસેથી વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર, આરોગ્ય, પાણી, અનાજ પુરવઠો સહિત આનુષંગિક વ્યવસ્થાઓ તૈયાર રાખવા અંગેની માહિતી મેળવી હતી. નાગરિકોને અફવાથી દૂર રહી સાચી માહિતી મળે તેમજ કોઈ પ્રકારનો ભય ન રહે તે માટે મંત્રીશ્રીએ જરૂરી સૂચનો આપ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મંદિરમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. પ્રથમ દિવસની સ્થાપના દિવસની સ્મૃતિમાં ધ્વજાપૂજા, મહાપૂજા, સરદાર વંદના, 11 મે 1951ના રોજ કરવામાં આવેલા પ્રથમ શૃંગારની પ્રતિકૃતિ સ્વરૂપ ભસ્મ ત્રિપુંડ શૃંગાર કરાયો.
અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે આજે શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની સરદારા વંદના અને સરદારશ્રીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજારોહણ કરાયું. ઉપરાંત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સવારે 9:46 મહાપૂજા કરવામાં આવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય સેનાના લશ્કરી કામગીરીના મહાનિદેશક રાજીવ ઘાઈએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂરનો હેતુ આતંકવાદના ગુનેગારોને સજા આપવાનો અને તેમના આતંકવાદી માળખાને તોડી પાડવાનો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કટોકટીની સ્થિતિમાં રક્તની અછત ન સર્જાય તે માટે રક્તદાનની પ્રક્રિયા સતત ચાલુ રાખવા પર ભાર મૂક્યો. ગીર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં આજે બપોરથી સિંહની વસ્તી ગણતરીના બીજા તબક્કાનો આરંભ થયો. રાજ્યમાં નમોશ્રી યોજના અંતર્ગત ગત 1 વર્ષમાં 4 લાખ માતાઓને 222 કરોડ રૂપિયાની આર્થિક સહાય અપાઈ અને રાજ્યમાં મંગળવાર સુધી કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.